मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના. હું બિલીવરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 21/7/2024 ને રવિવાર. અષાઢ સુદ પૂનમ છે. આજની પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. વ્યાસ પૂજનનું આજે બહુ જ મહત્વ છે. આજે ગુરુ પૂજનનો પણ બહુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ. ગુરુ એને કહેવાય છે જ્ઞાન આપે. કોઈ વસ્તુની પ્રાપ્તિ કરી આપે છે તે ગુરુ નથી. ધ્યાન રાખવા જેવી બાબત છે. આ કળિયુગમાં તો ખાસ ધ્યાન રાખવું. અમુક વખતે એવી બધી વાતો બહાર નીકળે છે જેને આપણે ગુરુ માની લઈએ છીએ. આપણે કોઈ વસ્તુની પ્રાપ્તિ કરી આપે આપણે ગુરુ માની લઈએ છીએ, પરંતુ એ ન સમજો. કારણ કે ઘણી વખત તમને પછી એનાથી નફરત આવે છે. તમે ઘણી બધી ધર્મથી દૂર જતા. પરંતુ ગુરુ એટલે જ્ઞાન આપે તે ગુરુ, તમારી રક્ષા કરે તે ગુરુ. ગુરુ મહારાજને ઉપર કોઈ આંગળી ચીંધી ન શકે, કારણ કે ગુરુએ તો પોતાના શિષ્યની રક્ષા કરવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો છે. અંતકાળ સુધી ગુરુ શિષ્યની સાથે રહેતા હોય છે. ઘણી વખત શિષ્યને ખબર જ નથી હોતી કે એને શું તકલીફ છે અને એને કેવી રીતે ગુરુ મદદ કરી રહ્યા. પરંતુ આ સમાજની અંદર ઘણા પાખંડીઓ પણ છે. આ બધી વસ્તુને જો વ્યાખ્યા સમજી લેશો તો તમને ઓળખાણ થઈ જશે. ગુરુને ગુરુ એટલે જ્ઞાન આપે તે ગુરુ. બાકી બધું તમે એ રીતે કરશો એટલે શું પ્રાપ્ત. તો મારા જન્મથી લઈ અત્યાર સુધી જેના દ્વારા મને જ્ઞાન પ્રાપ્ત થયું છે, તમામ ગુરુના ચરણો હું વંદન કરું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે એ લોકોનું પણ આરોગ્ય સારું રહે, ને દ્વારા મને સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત થતું રહે, ને જ્ઞાનનો સદુપયોગ કરી સંસારને સાચે રસ્તે લઈ જઈ શકું, સંસારના લોકોને ભગવાનની ઓળખાણ. ગુરુના ચરણમાં વંદન સાથે પ્રાર્થના. આજે ગુરુના દરબારમાં ચોક્કસ જજો. કોઈ ગુરુ ના કરે સર્વપ્રથમ ગુરુ માતા પિતા છે. માતા પિતાને વંદન કરજો. માતા પિતાથી સર્વપ્રથમ કોઈ છે નહીં જગતમાં, એ તમારા માટે જ જીવે. ધ્યાન રાખજો. માતા પિતાને વંદન પહેલા કરજો, પછી તમે જેને ગુરુ માન્યા હોય એને વંદન કરો. જગતના ગુરુ ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જગતના ગુરુ છે, એને પણ વંદન કરી આવશો તો પણ ચાલશે. પણ ગુરુના દરબારમાં જાઓ છો ત્યારે કઈ ને કઈ લઈને જજો. ગુરુના દરબાર ન જતા હોય, ગુરુ ન હોય તો માતા પિતાને જયારે મળવા જતા હોય તેના માટે પણ સારું લઈને જવું જોઈએ. શક્તિ પ્રમાણે એ લોકોને ચરણમાં જઈને બેસજો, પ્રાર્થના કરજો. આજે એ લોકોને સાંભળજો, તમારું પ્રેમનો સંભાવ થાય. એના દ્વારા આજે જે જ્ઞાન પ્રાપ્ત થતું કહેવાય છે કે આજે નારાયણ દરેક ગુરુની અંદર પોતાનો એક અંશ છોડતા હોય છે, સંક્રમણ કરતા હોય છે. જે સાત્વિક વ્યક્તિઓ છે એની અંદર ગુરુનો ભગવાન વિષ્ણુનો પ્રવેશ થતો હોય છે. એટલે એ લોકો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ દિવસે દરેક ગુરુઓની સાચા સારા વ્યક્તિઓ છે જે સમાજને લગતા કાર્ય કરી રહ્યા છે, સમાજનું સારું હિત કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારની આશા વગર એવા તમામ જીવોની અંદર ભગવાન નિવાસ કરે છે. માટે બધા ગુરુઓને અંદર તમે ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે પૂનમ. આ પૂનમ તિથિ આજે બપોરે 3:48 પહોંચી. ત્યાર પછી બાળકનો જન્મ થાય. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢ. ઉત્તરાષાઢ નક્ષત્ર આજે મળસ 1:49 શરૂ થાય છે. આવતીકાલે રાત્રે 15 પહોંચી જશે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે વિશ્વમ. વિશ્વમ યોગ આજે બપોરે આજે રાત્રે 9:12 પહોંચી જશે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ભવ. આ ભવ કરણ બપોરે 3:48 પહોંચી રહ્યા છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય બાળક. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે ધન રાશિ અક્ષર આવે છે ભ પદ. ધન રાશિ નો સ્વામી ગુરુ ગણાય છે. આજે ગુરુની રાશિ. આ ધન રાશિ આજે સવારે 7:28 પહોંચી. ધ્યાન રાખજો. આજે રાશિ આજે સવારે 7:28 પછી જે બાળકનો જન્મ થાય એની મકર રાશિ. મકર રાશિ અક્ષર આવે છે ખનિજ. મકર રાશિ નો સ્વામી શનિ. આ મકર રાશિ આજે સવારે 7:28 થી શરૂ થઈ 23 તારીખે સવારે 9:21 પહોંચે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મકર. રાશિ તિથિ વાર નક્ષત્ર બહુ જ મહત્વ છે. એની અંદર જેનો પણ જન્મ થાય એ પ્રમાણેના જીવનનું ઘડતર થતું હોય છે.
જે દોષો છે એની પૂજા થઈ જાય છે તો જીવન સરળ બની જતું હોય છે. ચોક્કસ એ પ્રમાણે કર્મ કરી લો, જીવન સરળ બની જશે. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે તમને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરી લેજો, જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર થાય. મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, પરીક્ષા આપવા જઈ રહ્યું છે, યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ આજે ઓપરેશન હોય, કોઈ ડિલિવરી હોય, કોઈ પૂજા હોય, એની સગાઈ પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, તે તમામ કાર્યની અંદર ભગવાન તમારી સહાયરૂપ બને. ગુરુ મહારાજની આશીર્વાદ પણ આજના દિવસ રહે એવી હું પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસ તમે ઘરેથી નીકળો છો ત્યારે આજનું સુકન કરીને નીકળજો, દિવ્ય સફળતા તમે પ્રાપ્ત કરી શકશો. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળ્યો છો તો એમાં પણ એક ચોક્કસ શુભ સમય જોવામાં આવતો છે. એમ તો આજે ગુરુ રવિવાર છે, તો રવિવારે ઘરેથી નીકળો છો, પિતાને વંદન કરીને નીકળો. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ, યા તો પછી દેવસ્થાનમાં પગે લાગીને નીકળો, ગુરુ મહારાજને વંદન કરીને નીકળો. આજે તમે મિત્રને ફરવા લઈ જાઓ છો તો લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે, પણ નિયમ પ્રમાણે આજે રવિવાર છે, આખા પરિવાર સાથે ફરવા જવું જોઈએ. પરિવાર સાથે ધર્મક્ષેત્રની યાત્રા કરવી જોઈએ. સારી સારી જગ્યાએ ફરવા જાઓ છો તો સારું સારું ભોજન લેવું જોઈએ, એનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આજે આખા દિવસમાં શુભ સમય જોઈ લઈએ કોઈ પણ કાર્ય કરવા માટે, ગુરુને વંદન કરવા જવા માટે, ગુરુ પૂજા કરવા માટે, કે કોઈ પણ કાર્યક્ષેત્ર માટે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે શુભ સમય જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમે દિવ્ય સફળતા પ્રાપ્ત કરો. જો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળી શકે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો તો તમને પ્રાથમિક અને શારીરિક સુખ પ્રાપ્ત થઈ જશે. એ બધી જ જરૂરિયાતો પૂર્ણ થશે, પણ માનસિક શાંતિ નહીં મળે. એટલે આજે માનસિક શાંતિ માટે ફક્ત એક જ કાર્ય કરી શકાય એમ છે કે ગુરુના ચરણોમાં પહોંચી. આજે કોઈ પણ ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ, નવો વેપાર ધંધો શરૂ કરવા માટે પણ ઉત્તમ, નોકરી આપવા માટે પણ સારું છે, પસંદગી ખરીદી કરવા માટે પણ સારો દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પિતા કે વડીલ સમાન વ્યક્તિઓ સાથે મતભેદ થઈ શકે છે. સરકારી, અર્ધ સરકારી કાર્યક્ષેત્રમાં તકલીફ આવી શકે છે. કોઈ આયોજન થઈ શકે, તમારું કંઈ પિકનિક આયોજન થઈ શકે, સારું સારું ભોજન મળે નવા વસ્ત્ર ધારણ કરવાથી, પણ આત્મવિશ્વાસ તકી જશે. પરંતુ જે લોકો રાજકારણમાં હોય, લોકો જો નવા વસ્ત્ર ધારણ કરે છે તે લોકોના માટે પ્રગતિકારક છે. આજે ચાંદલા વિધિ કરવા માટે પણ ઉત્તમ છે. આજે લગ્નના પણ મુહૂર્ત આપ્યા છે. આજે ખાસ મુહૂર્ત થઈ શકે નહીં, આજે વાસ્તુ પણ ન થઈ શકે. સગાઈ કરવા માટે અને લગ્ન કરવા માટે ઉત્તમ દિવસ છે. પરંતુ છતાં તમારા બ્રાહ્મણને પૂછી રાશિ પ્રમાણે લગ્નના મુહૂર્ત જોવાતા હોય છે. લગ્નની આજે માટે શુભ દિવસ છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે ગુરુ પૂર્ણિમાયામ ભાનુવાસર વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે
सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું नाम बोली दो बोलो देवतानां
ચરણ કમલે અર્પણમસ્તુ પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાન પૂજા મંત્રહેમ ક્રિયાને ભક્તિમ સરસ્વય પૂજન કમગતમ ભાવમ ગોદાત્રમે ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.